અબડાસા તાલુકા સરપંચ સંગઠન દ્વારા ગ્રામ પંચાયતોના વિવિધ સમસ્યાઓનું નિરાકરણ કરવા ટીડીઓશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અબડાસા તાલુકા સરપંચ સંગઠન દ્વારા સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજાની આગેવાનીમાં અબડાસા તાલુકાની ગ્રામ પંચાયતોના વિવિધ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે આજરોજ અબડાસા તાલુકા વિકાસ અધિકારી શ્રી ભરતભાઈ ચૌધરીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ. આવેદનપત્ર મુજબ વિવિધ માંગણીઓમાં પ્રથમ અબડાસા તાલુકા પંચાયતમાં અધિક મદદનીશ ઇજનેરની કાયમી નિમણૂક કરવામાં આવે. તમામ ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં બિલ આપ્યાની તારીખથી 8 દિવસમાં ચૂકવણું કરવામાં આવે. વિકાસના કામો જેવા કે મજૂર કલ્યાણ કેન્દ્ર, સાંસ્કૃતિક હોલ, પાણીના ટાંકા, સ્મશાન છાપરી, સીસી રોડ જે હાલમાં એસ્ટિમેટ આપવામાં આવ્યા છે એ બજાર કિંમતથી 3 ગણા નીચા ભાવ છે, જે હાલની બજાર કિંમત મુજબ થઈ શકે તેમ નથી, જેથી આ વિકાસ કામોના નવા બજાર કિંમત મુજબ રિન્યૂ કરીને નવા વર્ક ઓર્ડર આપવામાં આવે. વિકાસ કામોના એસવાર ભાવ હાલની બજાર કિંમત મુજબ સુધારો કરવા આપવામાં આવે. 15મા નાણાં પંચ ગ્રામ્ય કક્ષાના પેમેન્ટ કરવા અબડાસા તાલુકાના સરપંચશ્રીઓને તાલીમ આપવામાં આવે, જેથી પેમેન્ટ કરી શકાય. આમ કુલ 6 માંગણીઓ કરવામાં આવેલ અને તેમના દ્વારા જણાવવામાં આવેલા 6 મુદ્દાઓનું નિરાકરણ કરવામાં નહીં આવે ત્યાં સુધી અબડાસા તાલુકાના તમામ સરપંચશ્રીઓ વિવિધ કામો કરશે નહીં તેવું આવેદનપત્ર મુજબ જણાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં સરપંચશ્રીઓમાં પરેશસિંહ જાડેજા, વિનય ડાભી, કાનજીભાઈ ગંઢી, સજનસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, ત્રિકમભાઈ પરગડુ, જાફર નૂર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગોપાલ ગઢવી સહિતના અબડાસા તાલુકાના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા. આજરોજ સરપંચ એસોસિએશનના બધા સરપંચશ્રીઓ અલગ અલગ ગ્રામ પંચાયતના તાલુકા પંચાયત ખાતે એમની બી રજૂઆતો હતી થોડા રેગ્યુલર એસોને લઈને, તો બધા આવેદનપત્ર આપવા માટે આવેલા એમની રજૂઆત કરવા માટે. તો એક તો એમની મુખ્ય માગણી હતી કે રેગ્યુલર એસો મુકાય, તો અગાઉ બી આ બાબતે જિલ્લામાં જાણ કરેલી છે અને એ લોકોએ આપણને ખાતરી બી આપી છે કે શોર્ટ ટાઈમની અંદર આપણને રેગ્યુલર એસો આવશે. બીજું સાથે સાથે સરપંચો જોડે એવી ચર્ચા કરવાની હતી કે આચારસંહિતા અમલી હોય, કોઈ નવા કામો ચાલુ ના કરે તો આચારસંહિતાનો ભંગ ના થાય, તો એ બાબતે દરેક સરપંચશ્રીને સૂચનાઓ આપવામાં આવે. સાથે સાથે જે 15મા નાણાં પંચનું પેમેન્ટ જે છે એ ડીએસસી કી મારફત કઈ રીતે થઈ શકે, તો એ બાબતે બી દરેક સરપંચોને આજે અમારા અહીંયા ટેકનિકલ મારફત એમને ટ્રેનિંગ આપવામાં આવે, જેથી કોઈ ખોટા ચૂકવણા બાબતનો કોઈ ભવિષ્યની અંદર પ્રશ્ન ઉદ્ભવે નહીં. હું જાડેજા પરેશસિંહ ગણુભા, સરપંચ સણોસરા જૂથ ગ્રામ પંચાયત અને પ્રમુખ અબડાસા તાલુકા સરપંચ સંગઠન. આજરોજ હું સરપંચો અબડાસા તાલુકાના લગભગ ઘણા બધા સરપંચો ભેગા થઈને એક આવેદનપત્ર આપવાનું નક્કી કરેલ અને આજરોજ અમે ટીડીઓ સાહેબને, તાલુકા વિકાસ અધિકારી સાહેબને આજે આવેદનપત્ર આપેલ છે, જેમાં અમારા સરપંચોના ગ્રામ પંચાયતને લગતા વિકાસના કામોના જે પણ પડતર પ્રશ્નો હતા એની આજે રજૂઆત હતી. ઘણા ટાઈમથી અમને અમુક પ્રશ્નોની મોટી કનડગતિ જેવી કે અબડાસા તાલુકામાં એસો ચાર્જમાં હોય એટલે કામોના બિલો ઘણા સરપંચોના એવા પણ છે કે જે 3 મહિના 2 મહિના નીકળી ગયા છતાં એમને બિલ ન મળે એટલે સરપંચ ઉપર મટીરિયલવાળો વિશ્વાસ ન કરે અને એમાં સરપંચની ક્યાંક ને ક્યાંક ક્રેડિટને ધક્કો આવતો હોય, જેથી આજે ટીડીઓ સાહેબને એ પણ આવેદનપત્ર આપ્યું કે અમને બિલ વહેલી તકે મળે. પછી અત્યારના એસઓઆરના ભાવ પ્રમાણે કે આરસીસી કામો છે, આરસીસી કામ અમને 850 ફૂટનું એક કોમ્યુનિટી હોલ મજદૂર કલ્યાણ સંઘ એટલે આપે કલ્યાણ કેન્દ્ર, એનો 850 ફૂટ કામ છે અને 4 લાખ રૂપિયા એની ગ્રાન્ટ આપવામાં આવે. એટલે એનો એવરેજ લઈએ તો લગભગ 500 રૂપિયા ફૂટે ગ્રાન્ટ સરકારશ્રી આપે છે. તો એમાં અમને ટીડીઓ સાહેબ કહે છે કામ જલ્દી કરો, તો એ કામ 500 રૂપિયા ફૂટે 250 રૂપિયા અમે મજૂરી ચૂકવીએ અને બાકીના 200માં જો અમે બધું મટીરિયલ લઈએ તો એ કોઈ શક્યતા જ નથી કે આ કામ થઈ શકે. એટલે એ કામનો અમે આજરોજ ટીડીઓ સાહેબને કીધું છે કે અમે એ કામ કરવાના નથી, એના માટે પણ સાહેબને કીધું છે. બાકી સાહેબે અમને આજે બાંહેધરી આપી છે કે થોડા દિવસોમાં હું એસ્ટિમેટમાં પણ જોઈ લઉં છું અને એસો માટે પણ ટૂંક સમયમાં સાહેબે કીધું છે હું નિરાકરણ કરીશ, પણ જો એમના પાસે નહીં થાય તો આટલા જે બધા આજે સરપંચો હાજર હતા એ બધા પાછા સરપંચો અમે જિલ્લા કક્ષાએ પણ જશું. અમને એસો તાત્કાલિક કોઈ ચાર્જમાં પણ આપવામાં નહીં આવે, અમારા બિલો જલ્દી તકે નહીં થાય તો અમને ગાંધીજી ત્યાં માર્ગે બેસવાની પણ ફરજ પડશે. તો અમે જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતમાં જઈ અને ડીડીઓ પાસે રજૂઆત કરી, જો એસો આપવામાં નહીં આવે તો અમે આવનાર સમયમાં ગાંધીજી ત્યાં માર્ગે જશું.